આજે તો કલરના લીધે માથાકૂટ થઈ ગઈ. એમાંય પાછી પોલીસ આવી ગઈ. આ ભાઈ જ્યાં ભેગા હોય ને આવા જ ખેલ થતા હોય. તો કહાની કઈક એવી છે. આજે હતી ધૂળેટી ને તમને તો ખબર જ છે આપણે હોળી ને દિવાળી ત્યારે મનાવશી જ્યારે આપણે સક્સેસ થશી. એટલે હું નીકળી ગયો રેડી થઈને વિડીયો બનાવવા માટે. આ બાઈને 15 જણાનું ટોળું આવી ગયું હતું. મન નથી લાગતું આ મને સક્સેસ થવા દે. 2 મિનિટમાં તો મારી હાલત ખરાબ કરી નાખી. કઈ વાતનો બદલો લેશે આ ખબર નથી પડતી મને. આ કલર લગાડે એનો તો વાંધો નહીં, ક્યાંક હાથ પગ વગરનો કરે નહીં મને. હવે તો મારી ઘરે મને કોઈ નહીં વર્તે એવો સીન કરી નાખ્યો મારો. પછી હું નીકળી ગયો આ બધા ભેગો ટાઈમ પાસ કરવા. હવે તો હું જ્યાં સુધી કોઈને નહીં ભરું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. પછી અમે આવી ગયા વિજયભાઈ ની ઓફિસે અને પેલો જ વારો વિજયભાઈ નો આવી ગયો. પછી રસ્તામાં જે આવે એને ભરવા માંડ્યા. પછી કલર થઈ ગયો તો હેઠેથી દોથા ભરવા માંડ્યા. તું મુझे नहीं जानती है टपोरियो में. પછી અમે આવી ગયા તુલસીએ. આ ભાઈને દુકાનમાંથી બાયણે કાઢ્યો, કોઈ કોરો ન રહેવો જોઈએ. પછી અમે આવી ગયા ભાઈબંધની ઘરે. પણ એ ભાઈ અહીંયા મળતો નતો. એની વાહે આખું ઘર માથે લીધું આ ભાઈએ. એમાં તો એ ભાઈની સર્વિસ થઈ ગઈ. પછી અમે આવી ગયા વાડીઓમાં નાવા. હવે વ્લોગમાં મજા આવી તો સબસ્ક્રાઇબ કરી લેજો.